હલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ યુટ્યુબ વિડીયોમાં ઇનડાયરેક્ટ સ્પીચના વિધાન વાક્યોની પ્રેક્ટિસ કરી હતી. હવે આપણે બીજા પ્રકારના વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની બંધારણ અને એના વાક્યની પ્રેક્ટિસ જોઈશું. તમને બંધારણ મેં અગાઉ પણ વિધાન વાક્યની સાથે પ્રેક્ટિસમાં કરાવેલું હતું, તો પણ એકવાર ફરીથી રિપીટ કરું છું અને સાથોસાથ તમારા મગજમાં પણ તમારે એને બેસાડી દેવાનું છે કે વિધાન વાક્યની જેમ જ બોલનાર છે એ જેમ છે તેમ, સાંભળનાર છે એ જેમ છે તેમ, તો બે ફરક છે, તફાવત છે, એ બધા જ વાક્યોમાં ક્યાં પડે છે મિત્રો? તો કે સૌથી પહેલો ફેરફાર આપણે આરવીમાં જોશું, એટલે કે રિપોર્ટિંગ વર્બમાં. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ છે એ આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ, એના પછી સંયોજક છે એ બે લખેલા છે. વિધાન વાક્યમાં સંયોજક એક જ હતું મિત્ર, ધેટ. અહીંયા બે છે, ઇફ અને WH. હવે WH એટલે શું? તો કે કોઈ પણ વાક્ય છે એમાં WH થી પ્રશ્ન પૂછ્યો હોય, દાખલા તરીકે વુ, વાય, વિચ, વેન, વેર, હાઉ મેની, હાઉ મચ, એ બધા WH થશે. જો એનાથી પ્રશ્ન પૂછ્યો હોય તો ઈ નહીં શબ્દ છે એ સંયોજક થાય. દાખલા તરીકે વુ આર યુ એમ પૂછ્યું હોય તો ત્યાં સંયોજક શું થાય? વુ. પણ એના સિવાય સહાયકારક ક્રિયાપદ હોય એનાથી પ્રશ્ન પૂછ્યો હોય, દાખલા તરીકે ઇઝ, આર, એમ, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, એનાથી પ્રશ્ન પૂછ્યો હોય, કેન, શેલ, વુડ, વિલ, શુડ, એ બધાથી પ્રશ્ન પૂછ્યા હોય, તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાણા હોય તો સંયોજક શું લખવાનું? ઇફ. એના પછી આવે મુખ્ય વાક્ય. હવે આગળ આપણે જોયું હતું કે મુખ્ય વાક્ય છે એમાં શું હોય? તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ અહીંયાથી ચાલુ થતું હોય. પણ પ્રશ્ન વાક્યમાં શું હશે મિત્રો? તો કે સહાયકારક ક્રિયાપદ પહેલા હશે ને પછી કર્તા હશે. તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્ન વાક્યને ફેરવીએ ત્યારે સૌથી પહેલાં એ વસ્તુ યાદ રાખવાની કે પ્રશ્ન વાક્યનું વિધાન વાક્ય બનાવવું. આ ફરજિયાત નિયમ છે. હવે અહીંયા સુધીમાં તમને કોઈને તકલીફ હોય તો મને જરૂરથી મેસેજ કરજો. આપણે વાક્યની સમજ લઈએ એટલે તમને ઉપલા મુજબ, બંધારણ મુજબ તમે જોતા જાશો એટલે ખબર પડશે. પેલું વાક્ય છે ધ સ્ટ્રેન્જર સેડ ટુ મી. તમારી સામે ભલે જવાબ રહ્યો પણ પ્રયત્ન તમારે જ કરવાનો છે. એટલે જવાબ જોઈ લીધો હોય છતાં પણ તમારો જવાબ શું કામ સાચો છે એના માટે તમને નિયમની ખબર હોવી જોઈશે. ધ સ્ટ્રેન્જર સેડ ટુ મી, એમાં બોલનાર કોણ છે મિત્રો? તો કે ધ સ્ટ્રેન્જર. હવે આરવી છે એ શું મૂકવાનું છે? તો કે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. તો સેડ ટુ કાઢી નાખી, એની જગ્યાએ આપણે શું મૂકી? આસ્ક્ડ. હવે સાંભળનાર જેમ છે તેમ કોણ છે? તો કે મી. આટલું વાક્ય થઈ ગયું. ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ મી. પછી તો કે બીજા મુખ્ય વાક્યને લઈએ, અલ્પવિરામ પછીના વાક્યને. અલ્પવિરામ નીકળી જશે ત્યાં ઇફ કે WH આવશે. હવે નક્કી કરો શું આવશે, ઇફ કે WH. તમે જો મનમાં કહી દીધું હોય ઇફ, તો શું કામ? તો ઉપર જોવો પ્રશ્ન પૂછેલો છે કેન યુ હેલ્પ મી. બરાબર, કેન યુ હેલ્પ મી. તો પ્રશ્ન શેનાથી પૂછાણો છે? તો કે સહાયક ક્રિયાપદ છે કેન, એનાથી. એટલે સંયોજક ઇફ બરાબર છે. હવે જોવો તમે આ વાક્ય છે એમાં કર્તા છે એ ક્યાં વયો ગયો છે? તો કે કેનની પાછળ. એને તમારે ક્યાં લઈ આવવો પડશે? આગળ. તો આગળ લેશો તો આગળ આ યુ છે એ કોને લાગુ પડે છે? તો કે મીને લાગુ પડે છે. મીનો કર્તા કોણ થાય? તો કે આઈ. એટલે ઇફ પછી મૂકવાનો કર્તા, અહીંયા યુનો કર્તા આઈ થાય છે. કેનનું ભૂતકાળ કુડ, હેલ્પનું હેલ્પ, અને મી છે એ કોને લાગુ પડે છે? ધ સ્ટ્રેન્જર, અજાણ્યો માણસ. હવે એ માણસ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. તો આપણે અહીંયા એને હી ધારી લઈએ છીએ એટલે એનું થશે વિભક્તિમાં હિમ. એના પછી બીજું વાક્ય જોઈએ મિત્રો. ધ ટીચર સેડ. કવિતા
વાય આર યુ ટોકિંગ નાવ? હવે આટલા વાક્યનું પહેલા તમે કરો. બોલનાર કોણ છે? તો કે ધ ટીચર. સેડનું શું થઈ જશે? તો કે આસ્ક્ડ. કોને કહે છે? સાંભળનાર કોણ છે? કવિતા. આટલું થઈ ગયું. ધ ટીચર આસ્ક્ડ કવિતા. હવે જોવો કે પ્રશ્ન વાક્યમાં પ્રશ્ન શેનાથી પૂછ્યો છે? તો તમારું મનમાં સાચી વાત છે કે WH થી. WH થી પૂછ્યો હોય તો સંયોજક શું આવશે? યસ, WH. વેરી ગુડ. તો હવે તમે વાય મૂકી દો. એટલું થઈ ગયું. પછી તમારે જોવાનું છે કે વાક્યમાં કર્તા કોણ છે? તો કે યુ છે. યુ કોને લાગુ પડે? તો કે કવિતાને. ટીચરે એમ પૂછ્યું છે, કવિતા તું અત્યારે શું કામ વાતો કરી રહી છે? તો તું એટલે કોણ? કવિતા. તો આપણે કવિતા માટે સ્ત્રી હોય તો કયું સર્વનામ મૂકવાનું છે? તો કે શી. હવે વાક્યમાં જો મેં તમને હાઇલાઇટ કરેલો છે આર. તમને અગાઉ પણ નિયમ લખાવેલો છે કે વાક્યમાં એમિઝાર હોય તો એની જગ્યાએ શું કરવાનું? વોઝ અથવા તો વેર. તો શી સાથે શું આવે? વોઝ. ટોકિંગનું ટોકિંગ. નાવનું શું થઈ જશે? ધેન. આ પ્રકારના વાક્ય છે એમાં જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને ખબર પડતી જશે કે આપણે ક્યાં ફેરફાર લેવાના છે અને કેવા પ્રકારે ફેરફાર લેવાના છે. એનું બંધારણ એક વખત મગજમાં ઉતરી જાય પછી ઇનડાયરેક્ટ સ્પીચ પણ એટલું જ સહેલું છે.